ભ્રષ્ટાચાર 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 વિકાસ ક્યાંય ગયો? એક મિનિટો, ખાડે પડ્યો છે વિકાસ. અમે આવું નથી કહેતા. તમારો કરેલો ભ્રષ્ટાચાર એ આની સાક્ષી પૂરે છે કે વિકાસ ખાડે પડ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોની અંદર ભારતમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એની કોઈ હદ નથી. અને આ ભ્રષ્ટાચાર નડે છે ફક્ત ને ફક્ત સામાન્ય લોકોને, સામાન્ય માણસને, ખેડૂતોને, જે લોકો સરકારી ભરતીની તૈયારી કરે છે એ લોકોને, જે લોકો મજૂરી કરે છે એ લોકોને. આ લોકોને ભ્રષ્ટાચાર નડે છે. આજે સરકારની કોઈ પણ ઓફિસમાં જાઓ, સરકારી ઓફિસમાં સરકારી કર્મચારીઓ હોય, ભ્રષ્ટાચાર કરે, ટેબલ ઘસે. નાનું એવું કામ લઈને તમે જાઓ ને સરકારી કચેરીની અંદર તો તમને ધક્કા ખવડાવીને તોડી નાખે, થકવાડી દે તમને. ત્યારે તમારું એ કામ નીકળતું હોય છે. કેમ કે લોકોને ત્યાં ભ્રષ્ટાચાર કરવો હોય છે. એટલા માટે તમે વિચાર કરો, શિક્ષણ ક્ષેત્રે ભ્રષ્ટાચાર, ભરતી ક્ષેત્રે ભ્રષ્ટાચાર, ખેતીમાં, વેપારીમાં કે કોઈ પણ બાબત પકડી લો. સૌથી પહેલા મિત્રો, ભ્રષ્ટાચાર એટલે શું એ સમજો. ભ્રષ્ટાચાર એટલે લાંચ દેવી, લાંચ લેવી, છેતરપિંડી કરવી અને જાહેર ભંડોળનો દુરુપયોગ કરો. આ તમામ બાબતો ભ્રષ્ટાચારની અંદર સમાવિષ્ટ થાય છે. ભ્રષ્ટાચાર થતો અટકાવવા માટેના પણ ઘણા બધા ઉપાયો છે, પરંતુ આ ઉપાયોનો ઉપયોગ કરી કોણ શકે? જે ભણેલા ગણેલા નીડર અને શિક્ષિત લોકો છે, આ લોકો આનો ઉપયોગ કરી શકે. પરંતુ આવા રીતે લડાયક ને નીડર લોકો, જે શિક્ષિત લોકો છે, એ પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના ઝપેટામાં આવી ગયેલા છે. અને લડાઈ ચાલુ કર્યા પછી ભ્રષ્ટાચારનો ભોગ બની એ લોકો પણ અધવચ્ચે હથિયાર છોડી દેતા હોય છે. આવા સમયે સામાન્ય માણસ એ પોતે જાગૃત થઈ અને ભ્રષ્ટાચારનો ભોગ ના બને એની માટે સચેત રહે તો ચોક્કસથી એ લોકો ભ્રષ્ટાચારથી બચી શકશે. કોઈ પણ કચેરીની અંદર જો કોઈ કર્મચારી તમારી પાસે લાંચ માંગે છે, રિશ્વત માંગે છે, તો એ કચેરીની અંદર તમે એ અધિકારીને જાહેરમાં ખુલ્લો પાડી દો. તમારું કોઈ કામ આનીથી અટકાવવાનું નથી. એ અધિકારી છે ને એ ગુનેગાર છે, તમે નથી. એ માંગે છે ને તમે એને આપી દો છો તો તમે પણ ગુનેગાર થાવ છો. અમુક કાયદાકીય પ્રક્રિયા છે જે જાણવી જરૂરી છે. હું તમને આગળ કહું એ પ્રમાણે જો તમે જાગૃત રહો, ચોક્કસથી ભ્રષ્ટાચારથી બચી શકાય છે. ભ્રષ્ટાચારથી બચવા માટે મિત્રો, તમે માહિતી અધિકાર કાયદો એટલે કે આરટીઆઈનો ઉપયોગ કરી શકો છો. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમન 1988 આનો ઉપયોગ કરી શકો છો. લોકપાલ અને લોકાયુક્ત આનો પણ ઉપયોગ કરી શકો છો. કેન્દ્રીય તકેદારી પંચનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આ બધા કાયદા તમારે સમજવા જરૂરી છે. આની માહિતી પહેલાં પૂરેપૂરી લ્યો, કેવી રીતે પ્રોસેસ થાય છે એ જાણો, અને ત્યારબાદ જે આ ભ્રષ્ટાચારીઓ છે ને એને એવા ધોવો ને કે આખી જિંદગી જીવે ને ત્યાં સુધી ભ્રષ્ટાચાર કરવાનું ભૂલી જાય. ભ્રષ્ટાચારને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કાયદાઓનું સખત પાલન થવું જોઈએ. સરકારી પ્રક્રિયાઓમાં સંપૂર્ણપણે પારદર્શિતા હોવી જોઈએ. નાગરિકોની સંપૂર્ણપણે અને સક્રિય ભાગીદારી હોવી જોઈએ. ત્યારે ભ્રષ્ટાચાર છે તેને સંપૂર્ણપણે આપણે નાબૂદ કરી શકીશું. નહીંતર આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ, અધિકારીઓ, નેતાઓ એ એમના ઘર ભરવા માટે, આપણા ખીચા ખાલી કરવા માટે તૈયાર જ બેઠા છે. સ્પેસ ટેકનોલોજીવાળા રોડના નામ દે અને આપણી આજુબાજુમાં કેવા રોડ હોય છે એ આપણે જોઈએ છીએ. કોઈ સરકારી દવાખાનું હોય, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પાછું ક્યાં હોય તો કે કેવડિયા કોલોનીની ખૂબ નજીક. ત્યાં આજુબાજુના વિસ્તારમાં ક્યાંક એક્સિડન્ટ થાય છે, 3 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને એ 3 લોકોમાંથી 2 લોકોના જીવ જાય છે, મૃત્યુ થાય. હવે એમના પાર્થિવ દેહને એમના ઘર સુધી લઈ જવા માટે જ્યારે હોસ્પિટલ પાસે શબવાહિની માંગવામાં આવે છે ને, ત્યારે હોસ્પિટલ પાસે શબવાહિની પણ હોતી નથી. અને ડૉક્ટર પોતે સ્વીકારે છે કે અમારી પાસે આ સુવિધા નથી. કેમ નથી? કેમ કે શબવાહિનીના પૈસા મળ્યા ને એ આ ખાઈ ગયા ભ્રષ્ટાચારી. રોડમાં મોટો ખાડો હોય ને તો એ સમજવું કે એ ખાડો છે ને એ તમારા ખીચાના પૈસા જે તમે ટેક્સને આપ્યા હતા ને, ટેક્સ માટે, એ ટેક્સમાંથી જે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, એ ગ્રાન્ટ એ આ રોડમાં વાપરવાની જગ્યાએ આ અધિકારીઓ, નેતાઓ હતા ને એ ખાઈ ગયા. એટલે એ રોડમાં ખાડો પડ્યો, એમના નથી પડ્યો. એવું કયું ક્ષેત્ર છે કે જ્યાં ભ્રષ્ટાચાર નથી થતો? એવી કઈ કચેરી છે કે જે એમ કહેતી હોય કે અમારી કચેરીમાં સંપૂર્ણપણે ભ્રષ્ટાચાર નાબૂદ છે?
કોઈ કચેરી કે કોઈ કર્મચારી નહીં કહી શકે, કેમ કે દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક સીધી રીતે નહીં તો આડકતરી રીતે ભ્રષ્ટાચાર થાય છે અને થાય છે. અને આ ભ્રષ્ટાચાર થાય છે એમાં પાછા આપણે જવાબદાર તો છીએ જ છે. એ માંગે છે અને આપણે દેવી છીએ. વિરોધ કરવો નથી. વિરોધ કરતા શીખી જશો તો ચોક્કસથી ભ્રષ્ટાચાર નાબૂદ થઈ જશે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.